નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે। તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો। તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને। તો ધોધમાર વરસાદ શરૂ, મોટી આગાહી। મિત્રો, નવી આગાહી અનુસાર આવનાર 5 દિવસ ગાજવીજ સાથે ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે। તે મુજબ આજે નવસારી શહેરમાં ધોધમાર વરસાદ થઈ ગયો છે અને દક્ષિણ ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે અને મિત્રો કચ્છ અને સૌરાષ્ટ્ર, મધ્ય અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં મધ્યમ વરસાદ વરસી શકે છે। મિત્રો, હાલ બંગાળની ખાડીઓમાં એક સિસ્ટમ સર્જાય છે અને સિસ્ટમ મજબૂત બનશે તો 25 ઓગસ્ટ બાદ ગુજરાતમાં વરસાદની શક્યતા છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રેલવેમાં 4000 જગ્યાઓ પર ભરતી બહાર પડી। મિત્રો, રેલવે રિક્રુટમેન્ટ સેલ નોર્ધન રીજન એ 4096 એપ્રેન્ટિસ પોસ્ટ માટે અરજીઓ મંગાવી છે, જેમાં કાર્પેન્ટર, ફિટર, વેલ્ડર, પેઇન્ટર, ઇલેક્ટ્રિશિયન, ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક, ટર્નર, ટ્રીમર, વાયરમેન સહિત અનેક ટ્રેડમાં ભરતીનો સમાવેશ થાય છે। મિત્રો, ઉમેદવારો પાસે સંબંધિત ટ્રેડ 10માની માર્કશીટ અને ITI હોવું જોઈએ। રસ ધરાવતા ઉમેદવારો અહીં આપેલી વેબસાઇટ પર 16મી ઓગસ્ટથી અરજી કરી શકશે અને મિત્રો આ અરજી 16મી સપ્ટેમ્બર 2024 સુધી થશે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રક્ષાબંધનના દિવસે ભદ્રાની માયાજાળ। મિત્રો, રક્ષાબંધનનો તહેવાર આ વર્ષે રક્ષાબંધન 19 ઓગસ્ટ 2024ના રોજ સોમવારના રોજ છે અને ખાસ વાત એ છે કે શ્રાવણ મહિનાનો સોમવાર પણ છે। આ વર્ષે રક્ષાબંધનના દિવસે ભદ્રા અને પંચકની છાયાને કારણે લોકોમાં રાખડી બાંધવાના શુભ મુહૂર્તને લઈને અસમંજસ પ્રવર્તી રહી છે। ભદ્રામાં કોઈ પણ શુભ કાર્ય થઈ શકતા નથી અને ભદ્રા શુભ ન હોવાથી તે પૂર્ણ થયા બાદ જ રક્ષાબંધન ઉજવી શકાશે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોના ચાંદીના ભાવ ઊંચકાયા। મિત્રો, આ સપ્તાહે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે। 10 ઓગસ્ટે 24 કેરેટ સોનું 69663 પ્રતિ 10 ગ્રામ પર હતું, જે 17 ઓગસ્ટના રોજ 70604 પ્રતિ 10 ગ્રામે પહોંચ્યું હતું। મિત્રો, એક અઠવાડિયામાં સોનાના ભાવમાં 941 પ્રતિ 10 ગ્રામનો વધારો જોવા મળ્યો છે, જ્યારે ગયા શનિવારે ચાંદી 80263 પ્રતિ કિલો હતી, જે હવે 81510 પ્રતિ કિલો થઈ ગઈ છે। મિત્રો, આ સપ્તાહે ચાંદી 1247 પ્રતિ કિલો મોંઘી થઈ છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતના નાગરિકો માટે મુખ્યમંત્રીની જાહેરાત। મિત્રો, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં રાજ્યના વધુ નાગરિકોને લાભ મળે તે હેતુથી જરૂરિયાતમંદ પરિવારોને માસિક આવકની મર્યાદા 15000થી વધારીને 20000 કરવા માટે નિર્ણય કર્યાનું જાહેર કર્યું હતું। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોના પાક વાવેતરનો ડિજિટલ ક્રોપ સર્વેની શરૂઆત। મિત્રો, ગુજરાતમાં ડિજિટલ ક્રોપ સર્વેનો પ્રારંભ કરવામાં આવ્યો છે। મિત્રો, આગામી 45 દિવસ રાજ્યભરમાં ક્રોપ સર્વે થશે। ડિજિટલાઇઝ ક્રોપ સર્વે થતાં પાણીપત્રક નમૂના નંબર 12માં પાકની 100% નોંધણી બાબતે ખેડૂતોને વધુ સુગમતા થવાની છે। રાજ્યના કુલ 18464 ગામના અંદાજિત 1 કરોડ સર્વે નંબરમાં પાક વાવેતરનો ડિજિટલ ક્રોપ સર્વે હાથ ધરાશે। મિત્રો, વર્ષ 2023 અને 24માં ડિજિટલ ક્રોપ સર્વેના પાયલટ પ્રોજેક્ટ માટે અરવલ્લી, મહેસાણા, નર્મદા, ડાંગ, વલસાડ અને પોરબંદર જિલ્લાની પસંદગી થઈ હતી। મિત્રો, આ માહિતી કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા જણાવવામાં આવી છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો SBIના કરોડો ગ્રાહકોને મોટો ઝટકો। મિત્રો, દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ MCLRમાં વધારો કર્યો છે। MCLR 8.85%થી વધીને 8.95% થયો છે। મિત્રો, આ નવા દરો 15 ઓગસ્ટ 2024થી અમલમાં આવી ગયા છે। મિત્રો, MCLR વધવાને કારણે હવે બેંક પાસેથી લોન લેવી મોંઘી પડશે। મિત્રો, હવે તમારે હોમ લોન, કાર લોન અને એજ્યુકેશન લોન માટે વધુ EMI ચૂકવવી પડશે, જેની સીધી અસર ગ્રાહકોના ખિસ્સા પર પડશે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોનાના ભાવમાં સામાન્ય ઘટાડો। મિત્રો, સોનાના ભાવમાં ગઈકાલે ઘટાડો નોંધાયો છે।
ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન એટલે કે IBGA અનુસાર 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત ₹403 ઘટીને ₹70,390 થઈ ગઈ છે અને બુધવારે તેની કિંમત ₹70,793 પ્રતિ 10 ગ્રામની હતી. અને મિત્રો ચાંદીની વાત કરીએ તો ચાંદી ₹734 વધીને ₹81,695 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે, જ્યારે બુધવારે ચાંદીનો ભાવ ₹80,921 પ્રતિ કિલોગ્રામ હતો. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બદલી ઈચ્છતા શિક્ષકો માટે મોટા સમાચાર. મિત્રો શિક્ષણ વિભાગે બદલીઓ સંદર્ભે વિગતવાર પરિપત્ર જાહેર કર્યો છે. વધઘટ થતાં જિલ્લા આંતરિક બદલીઓની તારીખ જાહેર કરવામાં આવી છે. જિલ્લા આંતરિક બદલીઓ 2 તબક્કામાં થવાની છે. પ્રથમ બદલી કેમ્પ 1 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર યોજાશે અને બીજા તબક્કાનો કેમ્પ 28 સપ્ટેમ્બરથી 14 ઓક્ટોબર દરમિયાન યોજાવાનો છે અને મિત્રો વધઘટ બદલીનો કેમ્પ 20થી 22 ઓગસ્ટ દરમિયાન યોજાશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રક્ષાબંધનને લઈને JSRTCનું નવું આયોજન. મિત્રો આ મહિનામાં આવી રહેલા તહેવારોને ધ્યાનમાં રાખી રાજ્યમાં ST ડેપો દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુસાફરોને અવરજવર કરવામાં તકલીફ ન પડે તે માટે 6500 બસોની એક્સ્ટ્રા ટ્રીપ દોડાવવામાં આવવાની છે. 17 ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધી આ બસો દોડાવાશે. મિત્રો ઉલ્લેખનીય છે કે તહેવારોમાં મુસાફરોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સૌરાષ્ટ્રના ખેડૂતો અને નાગરિકોને નર્મદાનું પાણી આપવાનો નિર્ણય. મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે થયેલા વ્યાપક વરસાદને પરિણામે સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધતા નર્મદાનું પાણી સૌરાષ્ટ્રના ખેડૂતો અને નાગરિકોને આપવાનો નિર્ણય કર્યો છે. સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, બોટાદ, ભાવનગર, જામનગર અને અમરેલી જિલ્લાઓના કુલ 40 જળાશયોને સૌની યોજનાની 4 પાઇપલાઇનો મારફતે નર્મદાનું પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વર્ષમાં 3 વખત મફત ગેસ સિલિન્ડર મળશે. મિત્રો મુખ્યમંત્રી મેરી લાડલી બહેન યોજના મહારાષ્ટ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક સામાજિક યોજના છે, જેને હેઠળ રાજ્ય સરકાર દર મહિને ગરીબ મહિલાઓને ₹1500 આપે છે. હવે ₹1500 આપવાની સાથે રાજ્ય સરકાર મહિલાઓને 1 વર્ષમાં 3 ફ્રી ગેસ સિલિન્ડર પણ આપવા જઈ રહી છે. આ માટે રાજ્ય સરકારના અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગમાં આદેશ પણ જારી કરવામાં આવ્યો છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો PM વિશ્વકર્મા યોજના હેઠળ 15000ની સહાય. મિત્રો ભારતની કેન્દ્ર સરકારે PM વિશ્વકર્મા યોજના 2024 શરૂ કરી છે. આ પહેલનો હેતુ વિશ્વકર્મા સમુદાયની 140થી વધુ પેટા જાતિઓને લાભ આપવાનો છે. આ યોજના માટે સમુદાયોને ન્યૂનતમ વ્યાજ દર લોન અને અન્ય વિવિધ સરકારી લાભો ઓફર કરે છે. આ ઓફરનો લાભ લેવા માટે પાત્ર ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 ફેબ્રુઆરી 2023ના રોજ રજૂ કરવામાં આવેલી PM વિશ્વકર્મા યોજના લાયક લાભાર્થીઓને વ્યાપક તાલીમ કાર્યક્રમો પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. તાલીમ દરમિયાન સહભાગીઓને ₹500નું દૈનિક ભથ્થું પણ મળે છે. વધુમાં સરકાર બેંક ટ્રાન્સફર દ્વારા ટૂલકિટ ખરીદવા માટે 15000 પ્રદાન કરે છે. આ યોજના હેઠળ વિશ્વકર્મા સમુદાયના સભ્યો પોતાના વ્યવસાય શરૂ કરવા માટે મફત તાલીમ મેળવી શકે છે અને 3 લાખ સુધીની લોન 5%ના વ્યાજ દરે પણ મેળવી શકે છે. લોન મિત્રો 2 તબક્કામાં આપવામાં આવે છે. પ્રથમ તબક્કામાં ₹1 લાખ અને બીજા તબક્કામાં ₹2 લાખ. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો BSNLને લઈને સૌથી મોટા સમાચાર. મિત્રો સરકારી કંપની BSNLની 4G સેવાને લઈને મોટું અપડેટ આવ્યું છે. કંપની 15 ઓક્ટોબરે તેની 4G સેવા શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરી શકે છે. મીડિયા પાસેથી મળતી માહિતી અનુસાર અત્યાર સુધીમાં કંપનીએ લગભગ 25000 સાઇટ ઇન્સ્ટોલ કરી છે. તે જ સમયે BSNLની 4G સેવા 15 ઓક્ટોબરથી શરૂ થઈ શકે છે અને કંપની જૂન 2025 સુધીમાં 1 લાખ સાઇટ્સનું ઇન્સ્ટોલ કરવાની યોજના ધરાવે છે. ત્યાર પછી મિત્રો આજની હવામાન આગાહી વિશે વાત કરીએ તો રાજ્યમાં મોટા ભાગે વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે અને ઘણી જગ્યાએ તડકો પણ જોવા મળી રહ્યો છે. આવામાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 4 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે. આ સાથે જ બંગાળની ખાડીમાં સર્જાનારા લો પ્રેશર એરિયાની અસર ગુજરાતના કયા ભાગોમાં થશે અને ક્યાં ભારે વરસાદ પડશે તે અંગેની માહિતી આપવામાં આવી છે.
મિત્રો હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્ર યાદવે જણાવ્યું છે કે આગામી 4 દિવસ રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે, જ્યારે 5મા દિવસે એટલે કે 21મી ભારે વરસાદની આગાહી છે અને યલો એલર્ટ પણ છે. અને નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે મિત્રો 22મી ઓગસ્ટના રોજ નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. મિત્રો સાઉથ બાંગ્લાદેશ અને બંગાળની ખાડી પાસે લો પ્રેશર એરિયા છે, જ્યારે આગામી સમયમાં તેની મૂવમેન્ટ બિહાર, મધ્યપ્રદેશ અને મિત્રો ઉત્તર પ્રદેશ પાસે રહેવાની છે, જેને લીધે ગુજરાતના રિજનમાં 21 અને 22 ઓગસ્ટના રોજ વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલી માટે ભારે વરસાદની આગાહી છે. તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે. આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઇક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે. તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ.